રાજકોટના જેતપુરમાં ખનીજ માફિયાઓ પર એસઓજીની ટીમે બોલાવ્યો છે મોટો સપાટો। ભાદર નદીના પટમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે। ગજપીરની દરગાહ પાસે ભાદર નદીના પટમાં કોઈ પણ જાતની સરકારી મંજૂરી વિના સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને વહન ચાલી રહ્યું હતું। ત્યાં એસઓજીની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી ₹30 લાખની કિંમતનું એક જેસીબી મશીન, ₹3 લાખનું ટ્રેક્ટર અને 200 ટન સાદી રેતી મળીને કુલ ₹34 લાખનો તોતિંગ મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે પકડાયેલા તમામ વાહનોને ડિટેઇન કરી લીધા છે અને કમ્પાઉન્ડિંગ દંડ તેમજ આકરી કાનૂની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને સત્તાવાર રિપોર્ટ સોંપી દીધો છે। પોલીસની આ લાલ આંખ અને આકરા પગલાંને કારણે સમગ્ર જેતપુર નવાગઢ પંથકમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।